ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજથી એક નાની કે મોટી મને પણ આઈડિયા નથી પણ એક યુટ્યુબની સિરીઝ ચાલુ કરીશું જેમાં આપણે નિફ્ટીના અને એના સેક્ટર્સના અને એના અમુક સ્ટોક્સના અને ઓવરઓલ શેર માર્કેટમાં શું ચાલી રહ્યું છે અને શું થવાની સંભાવના છે એની વિશે આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં તો આપણી જોડે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણી જોડે નિફ્ટીનો આ એક મંથલી ચાર્ટ છે અને અત્યારે આપણે ઓલમોસ્ટ 20 દિવસ આ મંથના પાસ થઈ ગયા છે અને આપણે જે પ્રીવિયસ હાઈ જે સપ્ટેમ્બર 24માં આપણે અહીંયા જે હાઈ બનાવ્યો હતો અપ્રોક્સિમેટલી 26,300 26,400 જેટલાનો એ હાઈ ક્રોસ કરવામાં તકલીફ પડી રહી છે. અને મેં નોટિસ કર્યું છે કે આવું કશું પણ લેવલ ઇમ્પોર્ટન્ટ લેવલ જ્યારે ક્રોસ કરવાનું ત્યારે કુદરતી એ જ વખતે અલગ અલગ ટાઈપના ન્યૂઝ અલગ અલગ ઇવેન્ટ અનફોલ્ડ થતી હોય છે અને જેથી કદાચ માર્કેટ એ લેવલ તોડી પણ દે અને કદાચ ના પણ તોડી દે. કારણો દર વખત બદલાય છે. અત્યારે હાલના સંજોગોમાં એ કારણો યુએસના ટ્રમ્પના ટેરિફ લોસ, જીઓ પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી જે બધું વિશ્વમાં બધું ચાલી રહ્યું છે એના બેસિસ ઉપર છે. એટલે મંથલી ચાર્ટ હજુ મંથ પૂરો થવાનો બાકી છે પણ સોફાર અત્યારે બહુ જ સારું ચિત્ર દેખાઈ રહ્યું નથી. વીકલી ચાર્ટ ઉપર આવીએ તો વીકમાં તો જો ઇટ્સ વીક બિગિનિંગ છે. ઇનફેક્ટ આજે તો નિફ્ટીની એક્સપાયરી પણ છે પણ સોફાર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી જો હું આ એરિયાને હાઇલાઇટ કરીને તમને બતાવું તો આ કમ્પ્લીટ એરિયાની અંદર જ આપણે રમી રહ્યા છે, ચાલી રહ્યા છીએ અને આ બધું સ્ટાર્ટ થયું 24 નવેમ્બરથી. ટૂંકમાં નવેમ્બરથી લઈને આજે આપણે જાન્યુઆરી એન્ડમાં પહોંચ્યા તોય આપણે આ જ રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યા છીએ, એની બહાર આવી શક્યા નથી. જ્યારે પણ ઉપર માર્કેટ આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે નીચે આવે છે, ફરીથી ઉપરનો પ્રયાસ કરે ત્યારે એકદમ તો મોટી એક કેન્ડલ બની અને પછી નીચે આવી રહ્યું છે. હવે આપણે જોઈએ ડેલી કેન્ડલ. આ ગઈકાલની કેન્ડલ છે, આ લાસ્ટવાળી. આમાં એક સારી વસ્તુ મને એ દેખાઈ રહી છે જો હું એ લેવલ ડ્રો કરવાનો ટ્રાય કરું કે જે આ પહેલાં એક આ એવો લેવલ ઝોન છે જ્યાંથી આપણને કંઈક પ્રકારનું બાઇંગ કે ડિમાન્ડ હોય એવું દેખાઈ રહ્યું છે કે પ્રાઇસ અહીંયા આવીને અહીંયાથી એણે બાઉન્સ આપ્યો હતો. હજુ એ લેવલથી આપણે હજુ પણ આશરે 100-150 પોઈન્ટ દૂર છીએ. એટલે શક્યતા છે પૂરેપૂરી કે આ લેવલ રીટેસ્ટ કરે અને પછી અહીંયાથી આપણને એક રીતનો બાઉન્સ મળી શકે, રાઈટ. આની સાથે સાથે હું તમને મારે એક બીજો ડેટા પોઈન્ટ બતાવું છે. એના માટે હું વિડીયો એક જ સેકન્ડ માટે પોઝ કરીશ. હા, તો મેં છે ને છેલ્લા 3 વીકથી એક આ ડેટા મેન્ટેન કરવાનો ચાલુ કર્યો છે અને આપણે આ સિરીઝમાં હું તમને બધી જ ઇન્ફોર્મેશન બધું જ કહી દઈશ કે ક્યાંથી હું ડેટા લઉં છું, કઈ રીતે મેન્ટેન કરું છું, કઈ રીતે એનું એનાલિસિસ કરું છું. પણ અત્યાર માટે આપણે ખાલી આને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ડેટા મેં ચાલુ કર્યો છે જાન્યુઆરીના ફર્સ્ટ વીકથી, આ મંથના બિગિનિંગથી. એમાં હું 2 ટાઈપનો ડેટા મેન્ટેન કરું છું, 6 મંથ્સ અને 3 મંથ્સ. 6 મંથ્સનું સેક્ટરનું પરફોર્મન્સ અને 3 મંથ્સનું સેક્ટરનું પરફોર્મન્સ. તો તમે જોઈ શકો છો કે એક પીએસયુ બેંક જે છે એ 6 મંથના અને 3 મંથના બંને લિસ્ટમાં આ આખા થ્રુઆઉટ મંથમાં આવી રહી છે અને પીએસયુ બેંકનું રિઝલ્ટ આપણી સામે જ છે. એ જ રીતે એક આ મેટલના શેર છે, મેટલનું સેક્ટર છે, એ પણ ફર્સ્ટ વીક અહીંયા 3rd નંબર ઉપર હતું, અહીંયા 2nd નંબર ઉપર હતું, પાછું 2nd નંબર ઉપર આવ્યું છે અને 3 મંથમાં અને 6 મંથમાં બંનેમાં આ 2 સેક્ટર દેખાઈ રહ્યા છે. એની સાથે સાથે તમે જોઈ શકો છો કે નિફ્ટી આઈટી પણ 6 મંથ્સમાં એટલે લાંબા ડ્યુરેશનના આઉટ પરફોર્મન્સમાં હજુ એઝ ઓફ નાવ નથી આવી રહ્યું પણ 3 મંથમાં કોન્સ્ટન્ટલી છેલ્લા 3 મંથ્સથી નિફ્ટી આઈટી આવી રહ્યું છે. અને આપણે ગઈકાલે જ જોયું તો નિફ્ટી આઈટીના શેરોમાં આપણને સારો એવો બાઉન્સ દેખાયો હતો. એના મેઇન કારણ છે એક તો HCL કંપનીના રિઝલ્ટ સારા આવ્યા એ અને એની સાથે સાથે જે ડોલર વધી રહ્યો છે રૂપિયાની સામે એ જેનાથી આઈટી કંપનીઝને યુઝ્યુઅલી ફાયદો થતો હોય છે. એટલે આપણે દર વીકેન્ડે આ કસરત કરીશું. એટલે હવેથી જ્યારે પણ આ વીકનો અંત જ્યારે આવશે ત્યારે હું આ સેક્ટરનું એનાલિસિસ તમારી સાથે અહીંયા જોડે રહીને યુટ્યુબ પર જ આપણે કરીશું અને જોડે જોડે હું
તમને બતાવીશ પણ ખરો કે આ વીકમાં કયા સેક્ટર કે કયા સેક્ટરના કયા સ્ટોક આપણને સારા લાગી રહ્યા છે. અને યાદ રાખજો, આ બધી જેટલી પણ ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કોઈ પણ પ્રકારની બાય સેલની એડવાઇસ કે સલાહ સૂચન નથી, પણ એ માત્ર ને માત્ર જ ખાલી એજ્યુકેશન પર્પઝ માટે છે, રાઈટ. તો આમાં જે ટોપના સેક્ટર છે એકવાર આપણે એના ચાર્ટ્સ એકવાર જોઈ લઈએ. નિફ્ટી, PSU બેંક છે, મેટલ છે. તો અહીંયાથી હું હવે આપણે ઓપન કરીશું નિફ્ટી, PSU બેંક. યસ, અગેન આપણે મંથલી ચાર્ટથી જોવા જઈએ તો મંથલી ચાર્ટથી તમે જોઈ શકો છો કે આપણે ઓલ ટાઈમ હાઈ, કોઈ જ રેઝિસ્ટન્સ લેફ્ટમાં છે નહીં અને આપણે ઉપર જઈ રહ્યા છે PSU બેંક સ્પેસમાં. વીકલી ચાર્ટ પણ સારું દેખાઈ રહ્યો છે. ઓફકોર્સ હજુ 2 દિવસ થયા છે વીકલી ચાર્ટમાં, અને ડેઇલી ચાર્ટ ગઈકાલે પણ આજ ઇટ વોઝ ડોજી ટાઈપ ઓફ કેન્ડલ, જેમાં બહુ કંઈ ખાસ મુવમેન્ટ જેવું હતું નહીં. આ જ રીતે આપણે ઓપન કરીશું નિફ્ટી મેટલ ચાર્ટ, અને આ પણ આપણે મંથલી જે ચાલુ કરીશું. મંથલીમાં પણ તમે જોઈ શકો છો કે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાર્ટ ચાલી રહ્યો છે. વીકલીમાં પણ ચાર્ટ સારો દેખાઈ રહ્યો છે અને ડેલીમાં પણ ચાર્ટ થોડુંક પુલ બેક ગઈકાલે આપેલું છે. આની સાથે સાથે આપણે ખાસ આની અંદર જે મેઇન વસ્તુ જે રોલ પ્લે કરી રહી છે CNX મેટલમાં, એ છે ગોલ્ડ અને સિલ્વર. તો આપણે એકવાર ગોલ્ડ અને સિલ્વરનો ચાર્ટ પણ જોડે જોડે જોઈ લઈએ. ગોલ્ડનો ચાર્ટ, ગોલ્ડનો પણ ચાર્ટ તમે જોઈ શકો છો કે એ પણ ઉપર જઈ રહ્યો. ગોલ્ડના ચાર્ટની જે વસ્તુ મને ગમી રહી છે સિલ્વરની કમ્પેરમાં, કે આ બહુ જ સ્ટ્રક્ચર્ડ વેમાં ચાર્ટ ઉપર જઈ રહ્યો છે. સ્ટ્રક્ચર્ડ વેમાં એટલે હું શું કહેવા માગું છું કે અહીંયાથી આ ઉપર ગયો, પછી એક નાનું પુલબેક આપ્યું, પાછું ઉપર ગયો, એક નાનું પુલબેક આપ્યું, પાછું ઉપર ગયો, એક આ કન્સોલિડેશન થયું છે, ઉપર ગયું, કન્સોલિડેશન થયું છે, ઉપર ગયું, કન્સોલિડેશન. સેમ થિંગ ઇઝ હેપનિંગ અગેન એન્ડ અગેન. સો ધીસ ઇઝ, આ બહુ જ એક સારા ઇન્સ્ટ્રુમેન્ટની, સારા સ્ટોકની, આ તો ગોલ્ડ છે નો ડાઉટ, પણ એક નિશાની છે કે એક સ્ટ્રક્ચર્ડ મેનરમાં, એક જેમ કે આપણે કહીએ ને કે સીડી આપણે ઉપર ચડીએ, પછી એક ફ્લેટ એરિયા આવે, પછી પાછી ઉપર સીડી ચડીએ, એ જ રીતે આ એક સ્ટ્રક્ચર્ડ વેમાં ઉપર જઈ રહ્યો છે, જે મને ગમી રહ્યું છે અત્યારે. અને આની સાથે સાથે એક બીજી વસ્તુ પણ મારે તમને બતાવી છે કે આપણે સપોઝ નિફ્ટી 50, આપણું નિફ્ટીનું ઇન્ડેક્સ છે, એને આપણે ગોલ્ડ જોડે ડિવાઈડ કરી અને જોઈએ તો આ ચાર્ટ જે છે એક આ કમ્પેરિઝનનો ચાર્ટ, હું લાઇન ચાર્ટમાં કન્વર્ટ કરી દઉં છું, થોડો લોંગ ડ્યુરેશનનો ચાર્ટ કરી દઉં છું મંથલીમાં, અને આપણે ડ્રોઈંગ્સ એમાંથી હટાવી દઈએ. આ બેઝિકલી ચાર્ટ આપણને શું કહી રહ્યા, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે મિત્રો. આ ચાર્ટ આપણને શું કહી રહ્યો છે કે નિફ્ટી અને ગોલ્ડની કમ્પેરિઝન છે. જ્યારે આ ચાર્ટ ઉપર જઈ રહ્યો છે, જેમ કે એક્ઝામ્પલ તમે આ જુલાઈ 20th અપ્રોક્સિમેટલીથી જોઈ શકો તો આ ચાર્ટ અહીંયાથી ઉપર જઈ રહ્યો છે. તો આ એવો ટાઈમ છે કે જ્યારે નિફ્ટી વોઝ ડુઈંગ બેટર દેન ગોલ્ડ. નિફ્ટીનું પરફોર્મન્સ ગોલ્ડ કરતાં સારું કરી રહ્યું હતું. જ્યારે આ ચાર્ટ નીચે જઈ રહ્યો છે એનો મતલબ ગોલ્ડનું પરફોર્મન્સ નિફ્ટી કરતાં વધારે સારું છે. જો આપણે કોઈ પણ પ્રકારનો બાઉન્સ, કોઈ પણ પ્રકારની રેલી ઇક્વિટીમાં જોઈ હશે તો એના માટે આ ચાર્ટનું બુલિશ થવું, રિવર્સલ થવું બહુ જ અગત્યનું છે. એ ક્યારે થશે આપણને ખબર નથી, આપણે પ્રેડિક્ટ કરી શકવાના નથી, પણ જ્યારે પણ થશે ત્યારે આપણને એક ઇન્ડિકેશન આ ચાર્ટમાંથી 100% જોવા મળશે. એટલે આપણે આ ચાર્ટને કોન્સ્ટન્ટલી મંથલી, વીકલી બેઝિસ ઉપર જોવાનું રાખીશું, જેથી કરીને આપણને આઈડિયા મને એક હોપ હતો કે અહીંયા જે પ્રીવિયસલી જ્યારે પહેલાં અહીંયા આ જ લેવલ ઉપરથી નિફ્ટીએ આ રેશિયો ચાર્ટે બાઉન્સ આપેલો હતો, તો આ વોઝ અંડર ધ ઇમ્પ્રેશન કે જ્યારે પણ આ ડિસેમ્બર એન્ડમાં જ્યારે આ લેવલ ઉપર આવીને એક નાનો બાઉન્સ આવ્યો ત્યારે મને હતું કે અહીંયાથી આપણને તમને કદાચ મારો ચાર્ટ નહીં દેખાય, હા, એટલે એ લેવલથી મને એવું હતું કે આપણને કદાચ જોવા મળશે, અહીંયા આ લેવલથી આપણને બાઉન્સ જોવા મળશે, પણ એ બાઉન્સ આપણને દેખાયો નહીં, અને હવે તો એ લેવલ પણ આપણે તોડી નાખ્યું છે. એટલે આપણે વીકલી બેઝિસ ઉપર આ લેવલને ઓબ્ઝર્વ કરતા રહીશું, ને જ્યાં સુધી એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ આ ચાર્ટ નહીં તોડે. ફોર એક્ઝામ્પલ અત્યાર માટે
જોઈએ તો આપણે એક આ રેઝિસ્ટન્સ જેવું દેખાય છે, એક આ રેઝિસ્ટન્સનો એરિયા દેખાય, એટલીસ્ટ 1-2 રેઝિસ્ટન્સ નહીં તોડે ત્યાં સુધી આપણે નિફ્ટીની અંદર પોઝિશન ફૂલ ફ્લેજેડ પૂરેપૂરી રીતે લેવાનો અર્થ બનતો નથી એવું મારું માનવું છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય. આ વિડીયોમાં તમને જો કોઈ ક્વેશ્ચન્સ, ક્વેરીઝ, ડાઉટ, સજેશન ગમે તે કંઈ હોય તો પ્લીઝ જણાવજો. બને એટલા વધારે વિડીયોઝ મૂકવાના પ્રયત્ન કરતા રહીશું, અને તમારી જો કોઈ પણ ક્વેરી કે કશું હશે તો એ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરતા રહીશું. થેન્ક યુ.